હું તો અત્યારે જ આવ્યો છું, હજી તો શરૂઆત છે. આવીને સૌથી પહેલા ચા પીધી, ખાખરા ખાધા અને આજે પતંગ ચગાવવાની આ લોકો બધા કહે છે મને પતંગ ચગાવવા. અરવિંદભાઈ આવીને વચ્ચે હા કરી ગયા. શું એનું મતલબ હતું મને ખબર નહીં, પણ એવું જ હશે કે હા અમે પતંગ ચગાવવાના છે ભાઈ. હા, મારી માટે તો બધી ઉત્તરાયણ સરખી હોય છે, કારણ કે હું પતંગ ચગાવતો નથી. રાજલ મારી ફિરકી ભલે લઈને ઊભી છે, પણ હું પતંગ ચગાવતો નથી, કારણ કે મારી બાધા છે. હું જૈન માણસ છું, એટલે એકદમ નિર્દોષ માણસ છું, એટલે હું પતંગ ચગાવીશ નહીં. પણ હા, ચીકી, ફાફડા, જલેબી એ બધું જે હશે તે બધું જ આપીશ. જે હું જોઉં છું મુંબઈમાં તો ઉત્તરાયણ જેવું કંઈ હતું નહીં, પણ અહીંયા 4 વર્ષ અહીંયા મને અમદાવાદ થયા, અને પહેલાં પણ હું અમદાવાદમાં આવતો હતો ઉત્તરાયણ વખતે, તો જે અહીંયા જાહો જલાલી આખું આકાશ પતંગોથી, રંગબેરંગી પતંગોથી ભરાઈ જતું. પણ અત્યારે આમ જોઉં છું તો એકાદ આમ દેખાઈ રહી છે. ગવર્મેન્ટે કાઇટ ફેસ્ટિવલ પણ અહીંયા ઓર્ગેનાઇઝ કરી છે રિવરફ્રન્ટ પર, ત્યાં પણ જઈશ. ત્યાં કે છે વિદેશી પતંગો બહુ જ છે અને અહીંયા દેશી પતંગ છે, પણ આને ચગાવવાવાળું કોઈ નથી. આ છે પાછળ રાજલ ઊભી છે અને મારી ફિરકી પણ લે છે.